આ તરફ વડોદરાથી પણ પહોંચ્યો છે 1100 કિલોનો શ્રીરામ દીપક. આ દીવો કે જેનાથી આખું જન્મભૂમિ પરિસર ઝગમગશે. 501 કિલો ઘીની ક્ષમતા ધરાવતા દીપકમાં 15 કિલોની દિવેટ લાગશે. 8.25 ફૂટની લંબાઈ છે અને 8 ફૂટની પહોળાઈ ધરાવે છે આ દીવો. વડોદરામાં બનેલા દીવાની રોશનીથી ઝગમગશે અયોધ્યા. હું અત્યારે અયોધ્યાના રામકથા કુંજમાં છું અને આપ જુઓ, આજે શ્રી રામ દીપ છે તે વડોદરામાં તૈયાર કરવામાં આવ્યો છે. આ દીવાની ઘણી બધી ખાસિયતો છે અને તેમાંની જ કેટલીક ખાસિયત એ છે કે તેની ઊંચાઈ 8.25 ફૂટની છે, પહોળાઈ 8 ફૂટની છે અને વજન તેનું 1100 કિલોનું છે. એવું કહેવાય છે કે 501 કિલો ઘી આમાં સમાશે અને એટલું જ નહીં, 15 કિલો જેટલું તો દિવેટનું રૂ હશે કે જેનાથી આ દીવો પ્રગટાવવામાં આવશે, પ્રજ્વલિત કરવામાં આવશે. અત્યારે અયોધ્યાના રામકથા કુંજમાં તેને રાખવામાં આવ્યો છે. અહીં રાજસ્થાનથી આવેલી અને કર્ણાટકથી આવેલી શિલાઓ પણ છે. જે લોકો અહીં આવે છે ત્યાં દીવાને પણ નતમસ્તક થાય છે, શિલાઓને પણ નતમસ્તક થાય છે અને આ જ દીપ અયોધ્યામાં અને રામ જન્મભૂમિ પરિસરને જગમગાવશે. આ તરફ આમંત્રિત સંતો